આ તો હજુ ટ્રેલર છે, સાંજ પડતા પડતા પિક્ચર હજુ બાકી છે। તો આ પરિસરમાં બેઠેલા અધિકારીઓ માટે સ્પષ્ટપણે ચેતવણી છે કે તમારો પરિપત્ર રદ કરો, કારણ કે એડમિશન થયા પછી તમે કોઈની સ્કોલરશીપો છીનવો એનો તમને કોઈ અધિકાર નથી। આદિવાસી વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ બંધ કરવાના મુદ્દે બિરસા મુંડા ભવન ખાતે વિરોધ પ્રદર્શન કર્યું છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની આગેવાનીમાં શિષ્યવૃત્તિ યોજના ફરી શરૂ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભવન પહોંચ્યા હતા। વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી। અનુસૂચિત જનજાતિ માટે મેનેજમેન્ટ ક્વાટાની સ્કોલરશીપ સરકાર દ્વારા બંધ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે શિષ્યવૃત્તિ બંધ થવાથી તેમના શિક્ષણ પર ગંભીર અસર પડશે। ઘણા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ તેમના ભણતરની એકમાત્ર આશા છે અને તે બંધ થવાથી તેઓ ઊંચા અભ્યાસના ખર્ચને પહોંચી વળતા નથી। છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતના આદિજાતિ વિકાસ નિગમ આજે બિરસા મુંડા ભવન ખાતે બેઠેલા અધિકારીઓ છે, આજે બિરસા મુંડા ભવન ખાતે બેઠેલા અધિકારીઓ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો કે ગુજરાતના જનજાતિ સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જેમને ગુજરાતની કોલેજોમાં એડમિશન લઈ લીધું છે, જેમને પરિવારને એવું હતું કે આ વિદ્યાર્થીઓની ફી સરકાર ભરવાની છે, એ તમામ વિદ્યાર્થીઓની ફી અને એમને લીધેલું એડમિશન હવેથી મેનેજમેન્ટ કોટામાં ગણાશે। એડમિશન લીધા પછી અને લોકોની ફી સરકાર નહીં ભરે, આવી તદ્દન વિદ્યાર્થીને વાલીઓ અને વિદ્યાર્થીના વિરોધની વાત આ પરિસરમાં બેઠેલા લોકો દ્વારા નક્કી કરવામાં આવી। ત્યારે વિદ્યાર્થી પરિષદે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું, વિદ્યાર્થી પરિષદે મંત્રીશ્રીને રજૂઆત કરી, પણ વારંવાર રજૂઆતો છતાં ગુજરાતના સામાન્ય ગરીબ મધ્યમ વર્ગના જનજાતિ વિદ્યાર્થીઓનો પ્રશ્ન ઉકેલાયો નહીં। ત્યારે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગાંધીનગર ખાતે ખૂબ મોટી સંખ્યામાં, આ તો હજુ ટ્રેલર છે, સાંજ પડતા પડતા પિક્ચર હજુ બાકી છે। તો આ પરિસરમાં બેઠેલા અધિકારીઓ માટે સ્પષ્ટપણે ચેતવણી છે કે તમારો પરિપત્ર રદ કરો, કારણ કે એડમિશન થયા પછી તમે કોઈની સ્કોલરશીપો છીનવો એનો તમને કોઈ અધિકાર નથી અને તમારા એડમિશન કમિટી, તમારા કાઉન્સિલ આ બધા પર પ્રશ્નાર્થ ઉભો કરે છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો જે જનજાતિ કાર્ય છે એમાં પ્રાંતમાં છાત્ર પ્રમુખ તરીકેની મારી હાલમાં જવાબદારી છે। આજે જે આ વિદ્યાર્થીઓ તમને દેખાઈ રહેલા છે આજુબાજુમાં, એ વિદ્યાર્થીઓ પોતાના હકની લડાઈ માટે આવેલા છે, પોતાના અધિકાર મેળવવા માટે આવેલા છે। સરકારનો જે 28 નો જે પરિપત્ર છે એ રદ થાય અને વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવાય, વિદ્યાર્થીઓનો સ્કોલરશીપ મળે, એના માટે અમે અહીંયા સૌ ભેગા થયેલા છે। નોંધનીય છે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના મેનેજમેન્ટ કોટાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ન આપવાના કારણે 60,000 વિદ્યાર્થીઓને સીધી અસર પડી રહી છે। વિદ્યાર્થીઓ અને એબીવીપીએ અત્યારે વિરોધ પ્રદર્શન કરી આ પરિપત્રને રદ કરવા અને શિષ્યવૃત્તિ આપવા રજૂઆત કરી છે। હવે જોવું રહ્યું સરકાર દ્વારા આ મામલે કેવો નિર્ણય લેવામાં આવે છે। સરકાર પરિપત્રને રદ કરે છે કે પછી યથાવત રાખે છે તે જોવું રહ્યું। સંવાદદાતા દુર્ગેશ મહેતાનો અહેવાલ, ગુજરાત તક, ગાંધીનગર।